આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી। જાફરાબાદ તાલુકાના ટીંબીમાં આવેલ માર્કેટ યાર્ડમાં આજુબાજુના 20-25 ગામના ખેડૂતો પોતાની જણસી વેચવા માટે આવે છે। ખેડૂતોને માર્કેટ યાર્ડ તરફથી કોઈ સુવિધા મળતી નથી। માર્કેટ યાર્ડના 2 શેડમાં વાવાઝોડા બાદ આજ દિન સુધી પતરા પણ નાખવામાં આવ્યા નથી। કમોસમી વરસાદ થાય કે માવઠું થાય તો ખેડૂતોની જણસી વરસાદમાં પલળે તેવી પરિસ્થિતિ જોવા મળેલ। ટોયલેટ કે મૂતરડી માંગ અતિ ગંદકી સત્તાધીશો દ્વારા સાફ સફાઈની ક્યારે પણ તસદી ન લીધી હોય તેવી હાલત। અહીં રેઢિયાર ઢોરનો ત્રાસ વેઠવો પડે છે। તંત્રની બેદરકારીના કારણે યાર્ડ હવે ખરેખર રામ ભરોસા ઉપર જ ચાલે છે। ખેડૂત ભાઈઓની સમસ્યાનો નિકાલ તંત્ર દ્વારા તાત્કાલિક કરવામાં આવે તેમ સૌ ખેડૂત ભાઈઓ અપેક્ષા રાખે છે। રિપોર્ટ ભવદીપ ઠાકર સાથે મુકેશ ડાભી, દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી। મારું નામ ઘનશ્યામભાઈ ભાલાળા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ। આજે અમારે આખા તાલુકાના ખેડૂતોનો એક જ પ્રશ્ન છે, માર્કેટિંગ યાર્ડનો। જાફરાબાદ તાલુકામાં ફક્ત એક જ માર્કેટિંગ યાર્ડ આવેલું છે। એમાં ખેડૂતોને સુવિધા માટે કંઈ પણ સુવિધા નથી। આજે ખેડૂતો, હજારો ખેડૂતો જેની જણસી વેચવા આવે છે, પણ ખેડૂતોને અહીંયા પાણી પીવાનું પાણીનું સુવિધા નથી, આરઓ ફિલ્ટર નથી, પછી કોઈ સિક્યુરિટી નથી, સીસીટીવી કેમેરા નથી। અને આજે 3 વર્ષ વાવાઝોડાને થવા છતાં 2 શેડ ઉપર પતરા નથી। વાવાઝોડાની આગાહી હોય તો ખેડૂતો પર રાતે ઘરના કાગળ પતરા લઈને અહીંયા પોતાની જણસી ઢાંકવા આવે છે। સીસીટીવી કેમેરા નથી, કોઈનો માલ ચોરાઈ જાય તો કોની જવાબદારી? અને ચા નાસ્તાની પણ કેન્ટીન નથી, અને કોઈ સુવિધાનો બધી રીતે અભાવ છે। ગેટેથી માલ ઢોરનો એટલો પણ ત્રાસ છે કે ફરજિયાત 2 જણાને પોતાની જણસી લેવા આવવું પડે છે, કારણ કે એક તો પશુ ને ઢોરને ખૂટિયા હાંકવામાં જ રહી છે। અને આખા તાલુકા લેવલે મોટામાં મોટું યાર્ડ છે, પણ અહીંયા કોઈ જવાબદારી અધિકારી કે કોઈ વસ્તુ નથી। સંડાસ, પેશાબ અને નળ, સંડાસનો અને બાથરૂમનો ખેડૂતોને પીવાને માટે પણ એક નળ છે, અને મૂતરડીની પણ સુવિધા નથી। ગંદકીનું સામ્રાજ્ય છે। કોઈ પણ અધિકારી કે પદ અધિકારી કે નેતા અહીંયા કોઈ આ યાર્ડની જવાબદારી લેવા તૈયાર નથી। રામ ભરોસે પોતાનો માલ જોખાય છે। એટલે તાત્કાલિક સરકારને એટલી રજૂઆત કરીએ છીએ કે ખેડૂતોને માટે આ યાર્ડમાં પૂરી સુવિધા આપે। આજે ખેડૂતો એવા બણગા ફૂકે છે કે 2022માં ખેડૂતોની ડબલ આવક કરશું, અને સરકાર ડબલ એન્જિનની સરકાર છે। ગતિશીલ ગુજરાત છે, પણ ટીંબીની અંદર ગતિશીલ ગુજરાત નહીં પણ અધોગતિ ગુજરાત તરીકે ઓળખાય એવું ટીંબીનું માર્કેટ યાર્ડ મોડલ છે। જેને જોવું હોય તે 2 દિવસમાં જોઈ જાય અને આ તાત્કાલિક સુવિધા કરે એવું તમામ ખેડૂતોનું કહેવાનું છે। જય હિન્દ, જય કિસાન, જય ભારત।